શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ પવિત્ર પુરુષોત્તમ માસનો અધ્યાય 8મો, મેઘાવી મુનિનું આખ્યાન. નારાયણે નારદજીને કહ્યું, અધિક માસને લઈ શ્રી વિષ્ણુ વૈકુંઠ આવ્યા તો અધિક માસને બહુ આનંદિત જોયો. કામ્ય કવનમાં શ્રી કૃષ્ણને પાંડવોએ કહ્યું, હે ધર્મરાજા, તમે 5 પાંડવોને દ્રૌપદી પણ દુઃખોમાંથી મુક્ત થવા પુરુષોત્તમ માસનું વ્રત કરો. જો કે તમારા દુઃખોનું એક બીજું પણ કારણ છે. તમારી પત્ની દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી નામના ઋષિની પુત્રી હતી. તે સર્વગુણ સંપન્ન સ્વરૂપવાન હતી. ઋષિએ તેને ધર્મ, નીતિ, કલા, સંગીત વગેરેમાં નિપુણ કરી હતી. એકવાર તેને પડોશી સખીને પોતાના પુત્રને વહાલ કરતી જોઈ પોતાને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. તે પણ વિવાહ યોગ્ય હતી. તેણે વિચાર્યું કે આ દેવની ઉપાસનાથી સારો પતિ મળે. તેને થયું, મારા પિતા મને કોઈ યોગ્ય પુરુષ સાથે પરણાવતા કેમ નહીં હોય? જો માતા હોત તો તે જરૂર તેની દીધા પામી શકી હોત. આ બાજુ મેઘાવી ઋષિને પણ પુત્રીના વિવાહની ચિંતા સતાવતી હતી. તેથી તે યોગ્ય વરની તપાસ કરાવી રહ્યા હતા. પણ તેવામાં તેમને તીવ્ર જ્વર ચડ્યો. મેઘાવતી પિતાની આ હાલત જોઈ ચિંતિત થઈ ઉઠી. મેઘાવી ઋષિને મૃત્યુ સામે દેખાયું તો ભગવાનને યાદ કરતા કહ્યું, હે પ્રભુ, મુજ અભાગીનું દુઃખ દૂર કરો. ઋષિની વિનંતીથી પરમાત્માના દૂતોએ તેમને ભગવાનના ઘરે પહોંચાડ્યા. મેઘાવતી પિતાના મૃત્યુથી ગાંડી જેવી થઈ ગઈ. પિતાના શબને ખોળામાં લઈને તે બોલી કે હવે માતા પિતા, ભાઈ બહેન કે કોઈ સગા વહાલું નથી. તમે મને કેમ છોડીને જતા રહ્યા? હવે મને કોણ સંભાળશે? હવે હું પણ પ્રાણ ત્યજીશ. ઋષિ કન્યાનો વિલાપ સાંભળી અન્ય ઋષિઓ ત્યાં આવ્યા અને મેઘાવતીને સમજાવી મેઘાવી ઋષિના શબને અગ્નિદાહ આપ્યો અને મેઘાવતીને આ આશ્વાસન આપી છૂટ્યા પડ્યા. મેઘાવતીએ પિતાની પાછળ શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું અને પછી સમય જતાં તેનું દુઃખ ભૂલાઈ ગયું. સૂત પુરાણીએ કહ્યું કે હે મુનિઓ, શ્રી નારાયણે નારદજીને તેમના પ્રશ્નનો ઉત્તર આપ્યો. કુમારી મેઘાવતી ચિંતામાં દુબળી પડી ગઈ. એવામાં સંજોગો વસાત દુર્વાસા મુનિ ત્યાં પધાર્યા. દુર્વાસા મુનિનો ક્રોધ તો ચોમેર જાણીતો હતો, પણ કોઈ વાર તે પ્રસન્ન થઈ વરદાન પણ આપી દેતા. આશ્રમમાં દુર્વાસાને પધારેલા જોઈ મેઘાવતી તેના પગમાં પડીને કહ્યું, હે મુનિદેવ, આપના આગમનથી મારો આશ્રમ પાવન થઈ ગયો છે. દુર્વાસાએ કહ્યું, પુત્રી, તે તારા પિતાના કુળને દીપાવ્યું છે. તારો ધર્મ પ્રેમ જોવા જ હું અહીં આવ્યો છું અને અહીંથી બદ્રિકાશ્રમ જવાનો છું. મેઘાવતીએ કહ્યું, હે મુનિદેવ, આપ જાણો છો હું અનાથની જેમ રહું છું. કોઈ યોગ્ય પુરુષ મને પરણે તેવો રસ્તો બતાવો. મારો કન્યાકાળ વીતતો જાય છે. મારું આ દુઃખ દૂર કરો. અને તેણે દુર્વાસા સામે આશાભરી નજર માંડી. દુર્વાસા મુનિ બોલ્યા, હે વનબાળા, સાંભળ તારા દુઃખનો ઉપાય. આજથી 3જે વર્ષે પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં સ્નાન કરનારો માનવી બ્રહ્મહત્યાદિ દોષોમાંથી મુક્તિ પામે છે. જો કોઈ માનવી પુરુષોત્તમ માસમાં કોઈ પણ જળાશયમાં સ્નાન કરે તો તેને 12,000 વર્ષ સુધી ગંગામાં સ્નાન કરવાથી મળે એટલું જ ફળ મળે છે. માટે તું એ વ્રત કર. અંબરીશ રાજા પર ક્રોધ કરવાથી મેં એક કૃપયા પેદા કરેલી. અંબરીશે ભગવાનનું સ્મરણ કર્યું તો તેમણે ભક્તિની સહાયમાં ચક્ર મોકલી કૃપયાનો નાશ કર્યો. ચક્ર મારી પાછળ પડ્યું. એ ભયમાંથી મુક્ત થવા મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. મેઘાવતી બોલી, ઓ મહર્ષિ, હું તો શ્રી રામ અને ભગવાન શંકર વિના કોઈ પણને ઉત્તમ માનતી નથી. આ પુરુષોત્તમ માસની આટલી પ્રશંસા શા માટે કરો છો?
દુર્વાસા મુનિ તો આ સાંભળી લાલચોળ થઈ ગયા, પણ મિત્રની અનાથ પુત્રીને શાપ આપ્યો નહીં અને વિચાર્યું કે આ હજી બાળક છે, તેને પુરુષોત્તમ માસના પ્રભાવની જાણ નથી, તે શોકમગ્ન છે, તેથી મારો શાપ ખમી નહીં શકે, પણ તેનું ફળ તેણે આ નહીં તો બીજા જન્મમાં પણ ભોગવવું તો પડશે જ. અને તેમણે વિદાય લીધી. પણ પુરુષોત્તમ માસનો અનાદર કરવાથી મેઘાવતી કાંતિહીન થઈ ગઈ. તે પસ્તાઈ અને હવે તેણે ભગવાન શિવની ઉપાસના શરૂ કરી. શ્રી નારાયણે નારદજીને કહ્યું કે સ્ત્રી હોવા છતાં નિર્ભયતાથી આશ્રમમાં મેઘાવતીએ સદાશિવનું ઘોર કઠિન આરાધન કર્યું અને મહાદેવનું ઉગ્ર તપ કર્યું. શિયાળામાં ગળા સુધી પાણીમાં બેસી અને ઉનાળામાં 5 માસ અગ્નિ જ્વાળા પુંજની વચ્ચે બેસી તથા ચોમાસામાં વરસતા વરસાદમાં બેસીને તપ કરનારી આ કન્યાથી ઋષિઓ પણ પ્રભાવિત થયા અને શંકર ભગવાને તેને દર્શન આપ્યા. મેઘાવતીએ આંખો ખોલી સદાશિવને નમન કર્યું અને કહ્યું, હે દેવાધિદેવ, આપે બાણાસુરને પોતાનો બનાવ્યો, અલર્કા નૃપની મૃત રાણીને સજીવન કરી દક્ષ પ્રજાપતિનો યજ્ઞ વિધ્વંસ કર્યો, તો મારા દુઃખ પણ દૂર કરો. સદાશિવે કહ્યું, હે પુત્રી, હું તારા તપથી પ્રસન્ન થયો છું, માટે વરદાન માગ. મેઘાવતીએ કહ્યું, હે દયાળો, હું રાત દિવસ પતિની ઝંખના કરું છું, મને પતિ મેળવી આપો. તેનું આ 5 વાર બોલાયેલું કથન સાંભળી તેમણે કહ્યું, તે 5 વાર પતિની માંગણી કરી છે તો તારું વચન સત્ય થશે. તેઓ શૂરવીર, ધર્મવીર અને દાનવીર હશે. આવું વિચિત્ર વરદાન સાંભળી દુઃખી મેઘાવતી બોલી, હે પ્રભુ, એક પત્નીને 5 પતિ હોય? આવું અયોગ્ય વરદાન ન આપો. શંકરે કહ્યું, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ તને 5 પતિ તો મળશે જ. તે દુર્વાસા મુનિનો તિરસ્કાર કર્યો છે, પુરુષોત્તમ માસની અવગણના કરી છે, તેથી તારે 5 પતિની પત્ની થવું જ પડશે અને આજથી જ એ પવિત્ર માસની નિંદા ન કરીશ. અને શંકર ભગવાન અદૃશ્ય થઈ ગયા. શ્રી નારાયણ કહે, હે નારદ, પછી મેઘાવતી કલ્પાંત કરવા લાગી. તપના ફળરૂપ આવું વરદાન ચિંતામાં ને ચિંતામાં તે બીમાર પડી અને ટૂંક સમયમાં જ મૃત્યુ પામી. એ વેળા યજ્ઞસેન નામનો રાજા પૃથ્વી ઉપર એક ખાસ યજ્ઞ કરી રહ્યો હતો. યજ્ઞકુંડમાંથી સુવર્ણમય કન્યા ઉત્પન્ન થઈ, જે દ્રૌપદીના નામે ઓળખાવા લાગી, એટલે કે મેઘાવતીનો દ્રૌપદી તરીકે પુનર્જન્મ થયો. તે વિવાહ યજ્ઞ થઈ ત્યારે પિતાએ યોજેલા સ્વયંવરમાં કેટલાક પ્રતાપી રાજાઓને હરાવી અર્જુને મત્સ્યવેગ કર્યો, પરંતુ કુંતા માતાના શબ્દોનું પાલન કરવા તે 5 પાંડવોની પત્ની બની. કૌરવો અને પાંડવો જુગાર રમ્યા, જેમાં ધર્મરાજા, રાજપાટ સહિત દ્રૌપદી પણ હારી ગયા. દુશાસને ભરસભામાં દ્રૌપદીના ચીર ખેંચ્યા અને દુર્યોધને તેને નગ્ન કરવાનો દુશાસનને આદેશ આપ્યો. તો દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરી કહ્યું, આ બધું દુઃખ પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસની મેં કરેલી અવગણનાનું જ પરિણામ છે. અંતે શ્રી કૃષ્ણે તેની યાચના સાંભળી અને 999 ચીર પૂરી તેની લાજ બચાવી. આવા આ પવિત્ર પુરુષોત્તમ માસની પ્રશંસા દેવો અને ઋષિઓએ પણ કરે છે. શ્રી કૃષ્ણે કામ્યક વનમાં પાંડવોને કહ્યું, તમે પણ આ પુરુષોત્તમ માસનું વ્રત કરો તો તમારા સર્વ દુઃખો દૂર થશે અને રાજપાટ પાછું મળશે. અને શ્રી કૃષ્ણ દ્વારકા જવા ઉપડ્યા તો પાંડવોએ પ્રાર્થના કરી કે, હે જગતના પાલનહાર, આપ જ અમારા રક્ષક છો અને અમે તમારા શરણમાં છીએ. ભગવાને પાંડવોને આશ્વાસન આપ્યું અને દ્વારકા ગયા. ધર્મરાજાએ તેમના ભાઈઓને કહ્યું, હમણાં જ પુરુષોત્તમ માસ આવે છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે એ માસનું વ્રત કરવું જરૂરી છે. પુરુષોત્તમ માસ આવતા તેમણે વિધિ અનુસાર વ્રત કર્યું. 14 વર્ષ પૂરા થતાં તેમને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.